અને હવે વાત કરવી છે એ મુદ્દાની જે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યની અંદર ગુંજી રહ્યો છે, કદાચ એક અઠવાડિયા કરતાં વધારે સમયથી, કારણ કે જૂનાગઢની અંદર ભવનાથ તળેટીમાં NSUIના શહેર પ્રમુખને મારવામાં આવે છે અને ત્યારબાદ અપહરણ કરી અને ગોંડલ લઈ જવામાં આવે છે. ગોંડલ લઈ જઈ ફરી તેને મારવામાં આવે છે. આરોપ એવો પણ લાગે છે કે તેને નગ્ન કરી તેનો અશ્લીલ વિડીયો ઉતારી વાયરલ કરવાની અને ધમકી પણ આપવામાં આવે છે અને એ પછી રોષ ફાટી નીકળે છે. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એ ગોંડલના ગણેશ જાડેજા, જે જયરાજ પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા અને અત્યારના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર છે, એમણે આ કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા 6 દિવસે એની ધરપકડ કરવામાં આવે છે અને આરોપ એ પણ લાગે છે કે પોલીસ VVIP ટ્રીટમેન્ટ આપે છે. હવે ન્યાયની માંગ સાથે જૂનાગઢથી ગોંડલ સુધી આ રેલી કરવામાં આવી, પ્રતિકાર રેલી કરવામાં આવી અને ન્યાયની માંગ કરવામાં આવી છે. મયુર પાસે વિસ્તારથી જાણીએ. મયુર, બિલકુલ આખી ઘટનાને લઈને રાજ્યભરની અંદર ચર્ચા જાગી છે અને ચર્ચા ગોંડલની અંદર છે, કારણ કે ધારાસભ્યના પુત્રની સામે આક્ષેપ લાગ્યા હતા, ત્યારબાદ તેની સામે કાર્યવાહી જૂનાગઢ પોલીસે કરી હતી. ગોંડલ ગણેશ નામથી પ્રખ્યાત જયરાજસિંહ જાડેજાના પુત્ર છે જ્યોતિરાદિત્ય જાડેજા, તેમની ધરપકડ જૂનાગઢ પોલીસે કરી હતી. સાથે લગભગ 8 જેટલા આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે દલિત સમાજ અને અનુસૂચિત જાતિના લોકો છે મેદાનમાં છે. તેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે સત્તાધારી પક્ષ જ આ પ્રતિનિધિ છે ને તેમની VIP ટ્રીટમેન્ટ પોલીસ કરી રહી છે. તેમને બચાવવાના તમામ પ્રયાસો છે એ રાજકીય લેવલે થઈ રહ્યા છે ને એટલા માટે જ આકરી કલમો તેની વિરુદ્ધ લગાડવામાં આવે. જૂનાગઢથી પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા પ્રમાણની અંદર દલિત સમાજના લોકો આ બાઇક રેલીની અંદર જોડાયા હતા અને તેઓ જૂનાગઢથી સીધા ગોંડલ સુધી પહોંચ્યા હતા. તો બીજી તરફ ગોંડલની અંદર ગોંડલ સહિત આસપાસના લગભગ 80 જેટલા ગામડાઓ છે એમને બંધ પાડીને જયરાજસિંહ જાડેજાના સમર્થનની અંદર પોતાની વાત કરી હતી. આક્ષેપ એ લાગી રહ્યો છે કે જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર છે તેમના દ્વારા ગુંડાગીરી કરવામાં આવે છે અને આસપાસના વિસ્તારની અંદર તમામ નબળા વર્ગના લોકો છે તેમને દબાવવામાં આવે છે, ક્યારેક મારકૂટ કરવામાં આવે છે. તો બીજી તરફ ગોંડલ શહેરના જે વેપારીઓ છે તેમને જાડેજા પરિવારને પોતાનો ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે વેપારીઓની સાથે આ પરિવાર રહે છે. બંને તરફ પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જયરાજસિંહે પોતે કહ્યું હતું કે આખી ઘટના છે એ કોઈ કાવતરાના ભાગરૂપ નથી, પરંતુ એક અકસ્માતના રૂપની અંદર તેને જોવી જોઈએ. તેમનો પરિવાર ક્યારેય કોઈ નબળા વર્ગને દબાવતો નથી. તો બીજી તરફ દલિત સમાજના લોકો તો જે ભોગ બનનારા લોકો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જાડેજા પરિવારની દબંગાઈ છે, તેમનો પુત્ર આની અંદર સંડવાયેલો છે અને તેને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અવારનવાર આ પ્રકારની હરકતો થતી હોય છે અને હવે કોઈ પણ પ્રકારે આ પ્રકારની ઘટનાઓ છે એ ભવિષ્યમાં સાખી ના લેવાય એ પ્રકારના પગલાં લેવા જોઈએ. બિલકુલ, એટલે બંને બાજુથી આરોપ લાગી રહ્યા છે. એક બાજુ રાજકોટ જિલ્લાના જ કેટલાક ગામો છે, 80 જેટલા ગામો કે જેમણે બંધ પાડ્યો છે, એમનું કહેવું છે કે આ જાડેજા પરિવાર, જયરાજસિંહ જાડેજાનો પરિવાર દબંગાઈ કરે છે, જે નબળા વર્ગના લોકો છે એમનું શોષણ કરે છે, એમને દબાવવાના પ્રયત્નો કરે છે. તો બીજી બાજુ ગોંડલ, જ્યાં સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે, એની સાથે સાથે રીબડા છે, જામવાડી છે, એવા 17 થી 19 ગામો છે કે જેમણે પણ બંધ પાડ્યો છે. એમણે ગણેશ જાડેજા અને જયરાજ જાડેજાના સમર્થનની અંદર બંધ પાડ્યો છે એમના દ્વારા. અને એમનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિને ક્યારેય કોઈ દબાવતું નથી ને આ બધા વચ્ચે જયરાજસિંહ પોતે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને આખી વાતને રાજનૈતિક રંગ આપવામાં આવ્યો હોવાનો દાવો કરે છે. મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે, આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની યારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું. કોઈ પૂર્વ હજુ તો આની અંદર કાવતરું નથી. જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી. આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે. આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં. સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝેરની ભાવનાથી જોતો નથી. ન્યાયતંત્રને લઈને ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. જયરાજસિંહ આ વાત કરી રહ્યા છે, પણ આની સાથે સાથે ઘણી બધી વાતો એવી સામે આવી છે જે ફરિયાદી દ્વારા કંઈક બીજી જ કહેવામાં આવી છે, કંઈક જુદી જ બિલકુલ વિરોધાભાસી. એવું કહેવામાં આવ્યું છે કે જૂનાગઢના DYSPને ફોન કરવામાં આવ્યો હતો ગોંડલના DYSP દ્વારા અને ફરિયાદ ન લેવા દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદીનો એવો પણ આરોપ છે કે એમને 50 લાખથી લઈ અને 2 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી સેટલમેન્ટ કરવા માટે. 6 દિવસે ગણેશ જાડેજાને પોલીસ પકડી શકી હતી અને જે ફોર્ચ્યુનર કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અપહરણની અંદર, એ ફોર્ચ્યુનર
ફોર્ચ્યુનર કારની અંદર આરોપીઓને બેસાડી અને લઈ જવાયા હતા. પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આરોપીઓ વધારે હતા, અમારી પાસે પોલીસની 2 જ ગાડી હતી, જગ્યા નહોતી અને ગાડીનો ઉપયોગ પણ અપહરણમાં થયો હતો, માટે અપહરણના વાહન તરીકે અમારે એને ડિટેન કરવાનું હતું, માટે અમે લઈ ગયા હતા. પણ આખરે 6 દિવસ બાદ એની ધરપકડ થઈ હતી. પછી શું, હવે શું કાર્યવાહી, એ સવાલ સૌથી મોટો છે. પોલીસ શું કાર્યવાહી કરી રહી છે, હવે જુઓ. અને તેમના જે પોતાના શરીર ઉપર ટેટુ હોય તો તેના વિશે જે બાબા સાહેબના ટેટુ બાબતે જાતિ વિશે અપમાનિત કરેલાની એક વધારાની હકીકત જણાવેલી. જેલમાં જે આરોપીઓ છે તેમાં ગણેશ જાડેજા સહિતના તમામ આરોપીઓના નિવેદન અને પૂછપરછની પ્રક્રિયા શરૂ છે. આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા. ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો આ બાબતે તપાસ શરૂ છે. એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે તે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે. આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છીએ. રાજકોટના અગ્નિકાંડ પછી કોઈ પણ તંત્ર હોય એ દરેકને હવે પોતાની ફરજ યાદ આવી છે અને બધા જ દોડતા થયા છે ને એમાંથી જ એક આરટીઓનું તંત્ર છે. અત્યાર સુધી ફિટનેસ સર્ટિફિકેટ એક પણ વાનના જોવામાં નહોતા આવતા, તપાસવામાં નહોતા આવતા. મોટા ભાગની સ્કૂલ વાનો ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતી હતી. લગભગ 54,000થી વધારે વાનો રાજ્યની અંદર એવી હતી કે જે જીવતા બોમ્બની જેમ ફરતી હતી, પણ તંત્રને અચાનક સૂઝ્યું અને ફિટનેસ સર્ટિફિકેટ વગેરે 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 શરૂ કરવામાં આવ્યા અને એનો ખર્ચો સીધો જ વાલીઓ ઉપર નાખવામાં આવ્યો. એ ગઈકાલે અમે બતાવ્યું આપને. પણ હવે આજે સ્કૂલોની પણ દાદાગીરી અને સ્કૂલોની પણ મનમાની સામે આવી છે. સ્કૂલોએ હાથ અદ્ધર કરી દીધા છે ભાઈ કે વાનની જવાબદારી અમારી નથી. વાન ભલે સ્કૂલની અંદર ચાલતી હોય પણ શાળા સંચાલકો એની જવાબદારી લેવા તૈયાર નથી, ત્યાં સુધી કે વાલીઓ પાસે તેઓ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પર સહી પણ કરાવે છે. એ લોકો લખાવડાવે છે કે તમારા બાળકને વાનમાં કંઈ પણ થાય તો અમારી જવાબદારી નથી, એના ઉપર સહી કરો. બળજબરીથી સહી કરાવતા હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં પણ તંત્ર સફાળે જાગ્યું છે, પરંતુ હવે છટકબારીની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ તમામ જે દેખાઈ રહ્યા છે વાલીઓ છે અને વાલીઓ પાસે હવે એક સંમતિપત્ર બનાવવામાં આવી રહ્યું છે શાળાઓ દ્વારા કે કોઈ કારણોસર વાનમાં આગ લાગી, અકસ્માત થાય કે ઓટો રિક્ષામાં કંઈ એક્સિડન્ટ થાય, એમાં પણ આગ લાગી જાય તો સંપૂર્ણ જવાબદારી અથવા તો વાલીની રહેશે અથવા તો જે તે વાહન ચાલકની રહેશે. એટલે સ્કૂલ સંચાલકો આમાંથી છટકબારી શોધી રહ્યા છે. તમે લોકો પત્રક ભર્યું કે નહીં ભર્યું? नहीं, क्या? क्योंकि ऐसे खाली मतलब पेरेंट्स की थोड़ी ना हिंदी में बोल सकते हो, खाली पेरेंट्स की जिम्मेदारी नहीं है, टीचरों की भी जिम्मेदारी है. हम अपने बच्चों को वहाँ भेज रहे हैं और वो बाकायदा पैसे दे करके भेज रहे हैं. ऐसे नहीं कि वो फ्री में हमें पढ़ा रहे हों. तो हर चीज़ की उनकी जिम्मेदारी है, ठीक है. और जैसे कि ड्राइवर की भी जिम्मेदारी है, वैन वाले की भी जिम्मेदारी है. और अगर जो फॉर्म भरवा रहे हैं उसके लिए नियम सबके लिए बराबर होने चाहिए, चाहे वो અને હંમેશા કહેવાતું હોય છે ને કે કંઈ પણ થાય થોડા દિવસની અંદર બધું જ બરાબર જેસે થે થઈ જતું હોય છે. આ વખતે પણ રાજકોટ અગ્નિકાંડ પછી આશંકા સેવવામાં આવી રહી હતી. એક સાથે રાજ્યના બધા જ ગેમ ઝોન બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી, આદેશ છૂટ્યા, બધા જ ગેમ ઝોન બંધ થઈ ગયા. પણ હવે સવાલ એ છે કે એક મોડલ એક્ટની રચના કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જ બધા જ ગેમ ઝોન ખુલવાના છે. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, બધા જ ગેમ ઝોન ખોલવા માટે એક મોડેલ એક્ટની રચના કરી અને ખોલવાની વાત છે, જલ્દીથી જલ્દી ગેમ ઝોન ખોલવાની વાત છે. પણ કોઈ પણ ગેમ ઝોનની અંદર તમે જાઓ તો માત્ર એક જ એન્ટ્રી હોય છે. આખું ગેમ ઝોન છે જ્વલનશીલ પદાર્થોથી બનેલું હોય છે. એક નાનકડી ચિંગારી પણ મોટી આગ પકડી લે એવી હાલત હોય છે. આ જીવતા બોમ્બ સમાન છે, આગની ભઠ્ઠીઓ સમાન છે. તો કઈ રીતે એમાં જલ્દીથી ખોલવાની તૈયારીઓ કરવામાં આવશે? જો એટલા જ માટે વર્ષ 2019થી રાજ્ય સરકાર આ અલગ અલગ પ્રકારના નિયમો બનાવવાની મહેનત કરી રહી હતી, પરંતુ આ રાજકોટ આગ પછી એની ગતિ વધી હતી. અને સૌથી પહેલા આપણે બતાવી રહ્યા છે કે રાજ્ય સરકારે આ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક માટેના નિયમો છે તે બનાવી અને જાહેર કરી દીધા છે. અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 50 કરતાં વધુ પેજ આ નિયમોના બનાવવામાં આવ્યા છે, જેમાં લાયસન્સિંગ ઓથોરિટીથી લઈ કયા પ્રકારની ગેમ, ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ એની અંદર આવરી લેવામાં આવશે
એનો પણ એની અંદર સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લગભગ 46 થી 47 પ્રકારની ગેમો છે એને આની અંદર આવરી લેવામાં આવી છે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમ ઝોનની અંદર. લાયસન્સ ઓથોરિટીમાં જિલ્લા કલેક્ટર અથવા તો જિલ્લા પોલીસ વડાને આની અંદર ઓથોરિટી બનાવવામાં આવ્યા છે કે જેમની ફાઇનલ મંજૂરી હશે ત્યારબાદ જ આ પ્રકારના ગેમ ઝોન અને રાઇડ્સ વગેરે છે તે ચાલુ કરી શકાશે. રાઇડ્સ જે ચાલુ કરવાની હશે તો રાઇડ્સ ચાલુ કરતા પહેલા પણ મંજૂરી લેવી પડશે, રાઇડ્સ ચાલુ કરશો ત્યારે પણ મંજૂરી લેવી પડશે અને તમામ ઇન્સ્ટોલેશન પૂરું થઈ જાય અને પબ્લિક માટે ઓપન કરવાની થાય એ પહેલા પણ ત્યાંથી મંજૂરી અને પ્રેક્ટિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે એ પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. સાથે સંખ્યાની દ્રષ્ટિએ અને ઊંચાઈની દ્રષ્ટિએ પણ મર્યાદા રાખવામાં આવી છે. નિશ્ચિત પ્રકારની રાઇડની અંદર નિશ્ચિત ઊંચાઈ અને એની અંદર લિમિટેડ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ડોક્યુમેન્ટ લેવાના છે તો એની અંદર લગભગ અલગ અલગ પ્રકારની 13 થી 14 જેટલી મંજૂરીઓ લેવાની રહેશે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોની. આ વિભાગો પણ અલગ અલગ વિભાગો પાસે નહીં પરંતુ એક સૂત્રતા જળવાઈ રહે એ હેતુથી એક કમિટી એ પ્રકારે બનાવવામાં આવશે કે તમામ બાબતો એ કમિટીની અંદર આવરી લેવામાં આવે ને દરેક વિભાગોની મંજૂરી એના મારફતે ક્રમશઃ એક બાદ એક વિભાગોનું ક્લિયરન્સ મળે એમ મળતું રહે. આ તમામ બાબતોની સાથે એક મહત્વની જોગવાઈ એ પણ કરવામાં આવી છે કે જેટલા પણ લાયસન્સ લેવાના છે એ તમામ લાયસન્સો એન્ટ્રી ગેટ ઉપર ડિસ્પ્લે મૂકવાના રહેશે. ફરજિયાતપણે આ નિયમ બનાવવામાં આવ્યો છે જેથી કરી અને જે પણ પ્રવાસીઓ અથવા તો મુલાકાતીઓ આવે છે એ આ ફાયર એનઓસી વગેરે છે કે કેમ, જરૂરી મંજૂરી છે કે કેમ તે જોઈ શકે અને ન હોય તો ઓથોરિટીને તે ત્યાંથી રજૂઆત કરી શકે એ પ્રકારની જોગવાઈ આ નવા સૂચિત એક્ટ છે એની અંદર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગૃહ વિભાગની વેબસાઇટ ઉપર આ નિયમો મૂક્યા છે જેના આધારે લોકોએ પણ એમાં સુધારો વધારો કરવો હશે તો રાજ્ય સરકારને એમાં ભલામણ કરી શકશે. એના આધારે આગામી 1 મહિના પછી રાજ્ય સરકાર આખરી નિયમો છે એ તૈયાર કરશે. મોડે રાજ્ય સરકાર જાગી છે કારણ કે 2019માં અમદાવાદની અંદર કાંકરિયા રાઇડની અંદર જે દુર્ઘટના બની હતી ત્યારથી સરકાર આ નિયમો બનાવી રહી હતી જે નિયમો અત્યારે હવે આખરીકરણ તરફ આગળ વધી રહ્યા છે. બિલકુલ, નિયમો તો બનશે પણ શું એનું પાલન થશે હિરેન, એ બાબતને લઈને લોકોમાં વિશ્વાસ નથી કારણ કે સાગઠિયા કે ઠેબા જેવા અધિકારીઓ હોય જે પૈસા લઈને નિયમોની એસી તેસી કરી નાખતા હોય, બધી જ પરમિશનો આપી દેતા હોય તો એમાં કેવી રીતે વિશ્વાસ કરવો આ સિસ્ટમનો, આ તંત્રનો, આ નિયમોનો? કારણ કે સવાલ ઘણા બધા છે. પણ હા, એક વાત છે કે જ્યારે આવા કોઈ ગેમ ઝોન ખુલે અને જાઓ તો જોઈ લેજો કે 2 થી 3 એન્ટ્રી એક્ઝિટ છે કે નહીં, કે કંઈ થાય તો ઇવેક્યુએટ થઈ શકાય, જીવ બચાવી શકાય. કારણ કે નિયમો બની જશે, પરવાનગી અપાઈ જશે પણ કેવી રીતે કદાચ ગુજરાત સારી રીતે જાણે છે અને એની સાથે સાથે વિશ્વાસ બેસવો એટલે અઘરો છે કે આજે તપાસનો 18મો દિવસ છે. અગ્નિકાંડને 18 દિવસ થઈ ગયા છે. પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે. ઠેબાને એના કોલર પકડતા ક્રાઇમ બ્રાન્ચના હાથ ધ્રુજે છે, સાગઠિયાના કોલર પકડતા હાથ ધ્રુજે છે. નાના અધિકારીઓને પકડીને સંતોષ માની લેવાયો છે. પણ હિરેન, મોટા નેતાઓ સુધી હજી પહોંચવાનું કોઈનું ગજુ નથી એવું દેખાય છે કે નથી કોઈ મોટા અધિકારીઓ સુધી આ તપાસનો રેલો પહોંચ્યો? એસઆઈટીએ પણ પહેલા દિવસે કહ્યું હતું કે કોઈ પણ અધિકારી આઈએએસ આઈપીએસ હશે એમને પણ તપાસ માટે બોલાવવામાં આવશે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રીએ પણ કહ્યું હતું કે આ પ્રકારે કોઈને છોડવામાં નહીં આવે. પરંતુ કોની તપાસ થઈ, કોને નિવેદન માટે બોલાવવામાં આવ્યા, કોણે શું નિવેદન આપ્યા એને લઈ અને મગનું નામ મરી પાડવા માટે એસઆઈટી અથવા તો રાજ્ય સરકાર તૈયાર નથી. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ પણ આજે જ્યારે 19 થી 20 દિવસ પછી પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ એમની પાસે કયા અધિકારીઓનો રોલ શું હતો, કોણે નિવેદન લેવામાં આવ્યા છે, કોના નિવેદન નથી લેવામાં આવ્યા એ અંગેની કોઈ પણ પ્રકારની સ્પષ્ટ માહિતી એમના દ્વારા આપવામાં નથી આવી. સ્વાભાવિક રીતે નીચેના અધિકારીઓ એટલે કે વર્ગ 3ના જે અધિકારીઓ છે અને એક ફાયર ઓફિસર, એના સિવાય કોઈ પણ અધિકારીઓ સામે આ પ્રકારની કાર્યવાહી રાજ્ય સરકાર કરી શકી નથી. ત્યાં સુધી કે જે ભલામણ કરવામાં આવી હતી એ ભલામણ કોર્પોરેટર કક્ષાએ અને રાજકીય લેવલે પણ કરવામાં આવી હતી પરંતુ આ રાજકીય લેવલે થયેલી ભલામણમાં કોઈની પણ પૂછપરછ હજી સુધી એસઆઈટીએ કરી નથી. સ્વાભાવિક સ્થિતિ રહેતી હોય છે કે આ ઘટનાક્રમ આ પ્રકારના ગેમઝોન વગેરે ચાલતા હોય છે તો ત્યાં મંજૂરી ઉપરાંત રાજકીય લોકોની પણ ભલામણ રહેતી હોય છે અને એ જ રાજકીય લોકો ગઈકાલે પણ જ્યારે મુખ્યમંત્રી પાસે આવ્યા હતા કે જે મોટા 3 એકર 4 એકરના જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમને છૂટછાટ આપવી જોઈએ કારણ કે એ સંસ્થાઓ સાથે ક્યાંક નેતાઓ પણ જોડાયેલા હતા અને એટલે એમની છૂટછાટ આપવા માટે રજૂઆત કરવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ બાબતો પર નાના અધિકારીઓ સામે એક્શન લઈ અને સરકાર મન બનાવી રહી છે. કેટલા આઈએએસ આઈપીએસ અધિકારીઓની પૂછપરછ થઈ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે મેયર, સ્ટેન્ડિંગ કમિટી, ડેપ્યુટી મેયરની જવાબદારી જેની હોય છે એમની સામે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની પૂછપરછ કે એક્શન લેવામાં નથી આવ્યા. માનવતાના ધોરણે, નૈતિકતાના ધોરણે અથવા તો આ ઘટનાની જવાબદારીને લઈ
ભાજપના એક પણ પદાધિકારીએ પણ સામેથી એવું નથી કહ્યું કે અમે અહીંયાથી રાજીનામું આપીએ છીએ, આ અમારી જવાબદારીનો ભાગ બને છે. માત્ર ને માત્ર ખુરશી સાચવવા અને સત્તાના મોહમાં આ તમામ અધિકારીઓ કે પદાધિકારીઓ છે એ નીચેના લોકોનો ભોગ લઈ રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ અત્યાર સુધી દેખાઈ છે. આજ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં અગાઉ પણ એસઆઈટીની ટીમો રચાઈ હતી. એસઆઈટીની ટીમમાં પણ નીચેના અધિકારીઓ સામે જ કાર્યવાહી થઈ છે, ઉપરના અધિકારીઓને નિર્દોષ જાહેર કરાયા છે. બિલકુલ, અને આ વખતે પણ એ જ ખેલ ખેલાઈ રહ્યો છે. સંતા કુકડીનો ખેલ, ઢાંક પીછોડાનો ખેલ, ભીનું સંકેલવાનો ખેલ. ભલે કહેવાતું હોય કે ઉપરથી ઓર્ડર આવ્યા છે કે કોઈને છોડવામાં નહીં આવે, છેક દિલ્હીથી કહેવાયું છે કે કોઈને છોડવામાં નહીં આવે, પણ રમત તો એ જ છે જે મોરબીના પુલમાં થઈ, વડોદરાના હરણી લેકની અંદર થઈ, કે કાંકરિયા રાઇડની અંદર થઈ, કે પછી સુરતના તક્ષશિલાની અંદર થઈ, કે કોવિડ હોસ્પિટલોની અંદર થઈ. એ જ રમત ફરી અત્યારે રમાઈ રહી છે ને એટલે જ ગુજરાત હવે આ તંત્ર પર વિશ્વાસ નથી કરતું. છેલ્લા કેટલાય સમયથી રાજ્યની અંદર ગ્રામ પંચાયત હોય, સ્થાનિક સ્વરાજ હોય, એની ચૂંટણી કરવાની માંગ ઉઠી રહી છે, પણ ચૂંટણી થઈ નથી રહી. આ માંગ એટલા માટે ઉઠી રહી છે કે વહીવટદારો વહીવટ કરી રહ્યા છે. ગ્રામજનોને તો નથી એ લોકો ગાંઠતા, પણ ધારાસભ્યને પણ વહીવટદાર નથી ગાંઠતા. અને એનો વરવો દાખલો સામે આવ્યો છે નસવાડીથી. CHCની અંદર પૂરતી સુવિધા નહીં, પૂરતા ડોક્ટર નહીં, લોકોને તકલીફ, પારાવાર મુશ્કેલી, એની ફરિયાદો ઉઠી અને ધારાસભ્યએ જ્યારે વહીવટદારને બોલાવ્યા તો વહીવટદાર આવ્યા જ નહીં. આજે નસવાડી ગ્રામ પંચાયતની અચાનક મુલાકાત લીધી અને ઘણા વખતથી વહીવટદાર શ્રી GS શેખ તરફ ગામ લોકોની, કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી કે સમયસર ઓફિસમાં આવતા નથી, એના ઘરે જ ઓફિસ ચલાવે છે, બધાને તઈ બોલાવે છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની અંદર ખદબદતા ભ્રષ્ટાચારની ભૂતકાળમાં મુખ્યમંત્રી કહી ચૂક્યા છે, પણ એ પછી મુખ્યમંત્રી બદલાયા પણ રાજ્યની પરિસ્થિતિ નથી બદલાઈ અને એનો વરવો દાખલો સામે આવ્યો છે. છેલ્લા 11 દિવસની અંદર જે લાંચિયા કર્મચારીઓ, અધિકારીઓ પકડાયા છે એનો આંકડો કહે છે કે ગુજરાત ભ્રષ્ટાચારની અંદર ખદબદી રહ્યું છે. ભ્રષ્ટાચારની ઉધઈ ગુજરાતને ખાઈ રહી છે, ફોલીને ખાઈ રહી છે, ગુજરાતને બોધું કરી રહી છે. કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, સરકાર દ્વારા અવારનવાર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવામાં આવશે ને એક પણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે, પરંતુ જે પ્રમાણે એન્ટી કરપ્શનમાંથી આંકડા સામે આવ્યા છે, 11 દિવસમાં 22 અધિકારીઓ છે જે ACBના હાથે ઝડપાયા છે કે જેણે 1500થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લાંચ છે તે તેમના દ્વારા માંગવામાં આવી હતી. તે પોલીસ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ હતા, તો કેટલાક અધિકારીઓ છે કલેક્ટર કચેરીના હતા, તો કેટલાક ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ હતા, તો કેટલાક જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પણ અધિકારીઓનો સમાવેશ જે તે આમાં થઈ રહ્યો છે. નહીં માત્ર ક્લાસ 4 અધિકારી પરંતુ ડ્રાઈવરથી લઈ અને ક્લાસ 2 અધિકારી સુધીના લોકો જે છે તે આમાં સંડોવાયેલા છે અને આવા જ અધિકારીઓની સામે ACB દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જી. અને ચોમાસું એકવાર ગુજરાતની અંદર પ્રવેશી ગયું એવો દાવો કરવામાં આવ્યો, પણ હવે એવું લાગે છે કે ચોમાસું રિસાયું છે, ચોમાસું હવે માઠું લગાડી ગયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્યમાંથી વરસાદ આજે ગાયબ થઈ ગયો છે. શું કહે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, એ જુઓ. એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટના મોડેલોના ઇન્ડિકેશનના આધારે જોવા જાય તો ગઈકાલે એટલે કે 11 જૂન 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું છે એનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે અને જેની જાહેરાત પણ હવામાન વિભાગ તરફથી અને અમારા જેવા પ્રાઇવેટ અનેક વેધર એક્સપર્ટ તરફથી કરી દેવામાં આવી છે. હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે, પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરી જાય પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે. એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક. ભલે મોન્સૂન બ્રેક હોય પણ ચોમાસું આવી ગયું છે અને ચોમાસાની પહેલા પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરવાની હોય. પ્રી મોન્સૂન કામગીરી એટલે ખાડ છે, નાળ છે કે ગટર છે, માત્ર એ સાફ કરવાનું નહીં, જેટલા પણ કામ બાકી હોય એ પૂરા કરવાના હોય. પણ અમદાવાદ મહાનગરપાલિકાનું મહાન તંત્ર છે કે એ કામ ક્યારેય નથી પૂરા કરતું. દર વર્ષે અમે આવા સમાચાર આપને બતાવીએ છીએ અને આ વર્ષે પણ એવા જ સમાચાર લઈને આવ્યા છીએ કે આ ચોમાસામાં ખાડાઓમાં પડવા તૈયાર રહેજો, કારણ કે ઘણા બધા એવા રોડ રસ્તા છે જેના કામ પૂરા નથી થયા.
ચોમાસાની તો ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે અને શુભારંભની સાથે વરસાદ પણ અનેક વિસ્તારમાં વરસવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ તંત્ર ક્યારે જાગશે તેને લઈને સવાલ ઉઠે છે. રાણીપનો આ વિસ્તાર છે કે જ્યાં મસ્ત મોટા ખાડાઓ અને ખાડાઓમાં કિચડ ખદબદતું જો નજરે છે તે પડી રહ્યું છે અને ડ્રેનેજની કામગીરી હોય, રોડ બનાવવાની કામગીરી હોય, તે તમામ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તમામ જે દાવાઓ કરવામાં આવ્યા હતા તેને લઈને પ્રશ્નાર્થ છે તે જોવા મળે છે. સમજો ને 1 મહિના ઉપર થઈ ગયું. સિનિયર સિટીઝન હોય એમને પસાર થવામાં કેટલી તકલીફ? સિનિયર સિટીઝન છીએ, મહિનાથી તકલીફ છે. આ રોડ બનશે એટલે ચાલવાની તકલીફ છે, બીજી કોઈ તકલીફ નહીં. સાધન તો છે ને, હા એ તો છે જ ને, જલ્દી પતાવી દે. ઘણી વખત તો ગટરના પાણી બી ઉભરાય છે, પાણી બી ભરાય છે. પહેલા પાઇપલાઇન તૂટ્યો તો અહીંયા, વરસાદ આવશે એ 3 દિવસ પાણી ગયું, પછી એ પાઇપલાઇન હંધાયો પાણીનો. હા, અને ચોમાસું આવે ત્યારે જ એ લોકોને મ્યુનિસિપાલિટીના રોડ ખોદવાનું કામ આવે છે. કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે. ચોમાસા પહેલા આ કામગીરી કરી દેવાના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતા અને હકીકત તો સ્થળ પર કંઈક અલગ જ જોવા મળે છે અને તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે. અને હવે વાત જે લોકસભાની ચૂંટણીની સાથે થયેલી વિધાનસભા ચૂંટણી અને એમાંથી એક ઓડિશા કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ બનાવી દીધો અને આજે શપથવિધિ થઈ. ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, આજે ઓડિશામાં ભાજપે સરકાર બનાવી છે અને ભાજપના નેતા એક મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી છે. મોહન માંઝીએ રઘુવર દાસે એમને શપથ લેવડાવ્યા છે. તો સાથે સાથે ઓડિશાની અંદર 2 ડેપ્યુટી સીએમની પણ વરણી થઈ છે. જેવી રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે 2 ડેપ્યુટી સીએમની વરણી કરી હતી, તેવી જ રીતે 2 ડેપ્યુટી સીએમ છે. એક કેવી સિંહદેવ છે અને એક પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ તરીકે પ્રગતિ પરિદાએ શપથ લીધા છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા સહિતના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઓડિશાના મુખ્યમંત્રીની શપથવિધિમાં પહોંચ્યા છે. મહત્વની વાત છે કે નવીન પટનાયક, જેને હરાવીને ભાજપ સત્તા પર આવ્યું છે, નવીન પટનાયક પણ ભાજપની શપથવિધિમાં હાજર રહ્યા હતા.